પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી છે દર વર્ષે ઉત્તરાયણની જે ઉજવણી છે તે રાજકોટમાં કરતા હોય છે, પોતાના પરિવારજનો સાથે કરતા હોય. આજે પણ તેઓ રાજકોટમાં છે અને પતંગ ચગાવી રહ્યા છે. સાહેબ, શું કહેશો? આજે મકર સંક્રાંતિ છે, ઉત્તરાયણનું પર્વ. સૌપ્રથમ તો મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું અને આજથી જે શુભ દિવસો શરૂ થયા છે, કમૂરતા ઉતર્યા છે અને સૂર્ય આજે મકર રાશિમાંથી કર્ક રાશિમાં જ્યારે જઈ રહ્યો છે ત્યારે સૌને આવનારા દિવસો ખૂબ સુખ સમૃદ્ધિથી ભરપૂર બની રહે એવી શુભકામનાઓ પાઠવું છું. સાહેબ, આગામી દિવસોમાં દિલ્હીમાં પણ ચૂંટણી યોજાનાર છે. શું લાગે છે આ વખતે પતંગ કોનું વધારે ઊંચો જશે? આ વખતે દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટી જે રીતે હરિયાણા, મહારાષ્ટ્રમાં જે રીતે ભાજપની સરકારો બની એમ દિલ્હીમાં પણ આ વખતે ભાજપની સરકાર બનશે. કેજરીવાલ હવે ખુલ્લા પડી ગયા છે. કેજરીવાલના ભ્રષ્ટાચારો પણ લોકો સામે આવી ગયા છે. સાહેબ, ક્યાંક ને ક્યાંક જે અલગ અલગ શહેરોના પ્રમુખ મંડળો છે, હજુ સુધી વાર લાગે છે. સંગઠનમાંથી હજુ નિમણૂક નથી થઈ. ક્યાંક કોકડું ગૂંચવાયું એવું લાગે છે? નહીં, કોઈ કોકડું ગૂંચવાયેલું નથી. પાર્ટી યોગ્ય સમયે નિર્ણય કરશે અને બધો નિર્ણય સર્વસંમતિથી થશે. સૌ કોઈ એ નિર્ણયને વધાવી અને આવનારા દિવસોમાં પાર્ટી સાથે કામ કરશે. સાહેબ, છેલ્લો સવાલ. જે પ્રમાણે અમરેલીમાં જે દીકરી સાથે ઘટના બની, પાટીદાર દીકરી સાથે ઘટના બની અને ત્યારબાદ આખું રાજકારણ ગરમાયું, કોંગ્રેસ દ્વારા જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જે પ્રકારે શું કહેશું? કોંગ્રેસ હવાતિયા મારે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર સૌને ન્યાય આપશે જ. પાયલને પણ ન્યાય મળશે અને જે કંઈ ખોટું એમની સાથે થયું છે એ પોલીસ અધિકારીઓ કે પોલીસ કર્મચારીઓ ઉપર પણ પગલાં સરકાર લેશે એવી મને શ્રદ્ધા છે.